આજે તો મેં વિચાર્યું નતું કે અમારી ઘાસમાં આવડો મોટો સાપ સંતાઈ જશે। જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। સવારના વાગ્યા હતા 7:20 ના। આજે તો જલ્દી ઉઠી ગયો। પછી આપણે આવી ગયા બહારનો માહોલ જોવા માટે। હજી તો મારી ઊંઘ પણ ઉડી નથી એટલે મેં કરી દીધો ફટાફટ બ્રશ। પછી રૂમાલ લઈ લીધો અને પહોંચી ગયો બાથરૂમમાં નાહવા માટે। પછી નઈને ફ્રેશ થઈ ગયો અને બેસી ગયો ચા પીવા માટે। એટલે આપણા 20,000ના વાટકામાં પી લીધી ફટાફટ ચા। પછી ઝોલા ચીમટા લટકાવીને બહાર આવીને જોયું તો મારો ભાઈબંધ સવારમાં લાકડી લઈને કૂતરોને મારવા નીકળી ગયો હતો। એટલે મારા ભાઈબંધે કીધું કે આ વિડિયોમાં 200 લાઈક આવી જાય તો હું કૂતરાને બિસ્કિટ ખવડાવે। હા પણ એ તો લાઈક કરી દેશે પણ તું પેલા લાકડી મેકી દે। પછી આપણે ઘોડા ઉપર સવાર થઈ ગયા ચમકા આપણે જવાનું હતું નોકરી। પછી રસ્તામાં જોયું તો આ માર્કેટમાં નવો વાદળી કલરનો કાચબો ચોથી આવ્યો હતો। વાહ રે કુદરત તારી કરામત। પછી ફાઇનલી તમારો ભાઈ નોકરી પહોંચી ગયો અને આ બાજુ જોયું તો ખબર નહીં આ ઘાસમાં શું કરતા હતા બે જણા। પછી ખબર પડી કે આ તો કાકડી હોદતા હતા। આ વ્લોગ આટલા સુધી જતા લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો।